દેશવ્યાપી શ્રી ગુરુ રવિદાસ મહારાજના સમરસતા સંકલ્પ અભિયાનની શરૂઆત વારાણસી સ્થિત સંત રવિદાસના જન્મસ્થળ શીર ગોવર્ધનપુરથી થશે. લોન્ચ કાર્યક્રમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજરી આપશે. અભિયાન જન આંદોલનનું સ્વરૂપ આપવા માટે વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. બિહાર શરીફમાં યોજાયેલી બેઠકમાં સંપદીપ કળશ વંદન સત સંપર્ક સમસ્ત્ર યાત્રા છાત્રાલય સંપર્ક અભિયાન સફળતાપૂર્વક ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રભારી શિવશંકર દાસે જણાવ્યું કે જનભાગીદારી દ્વારા અભિયાનને વ્યાપક જન ચળવળમાં ફેરવવામાં આવશે. ગુજરાતમાં સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે ભાજપના સમરસતાના સંકલ્પ અભિયાન અંતર્ગત અંબાજીથી નીકળેલી પવિત્ર કળશ યાત્રાનું અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે સમાપન થયું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. માંજલપુર વિધાનસભાની જે ખાલી પડેલી સીટ ઉપર જે ઇલેક્શન રિઝલ્ટ આવ્યું, લગભગ 30,000 કરતાં વધારે વોટોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશભાઈ પટેલ વિજયી થયા છે. જે રીતે યોગેશભાઈએ સતત 8 ટર્મ સુધી વડોદરાની અંદર માંજલપુરમાં પ્રજાની સેવા કરી, તે જ રીતે સતીશભાઈ પણ આ જ સેવાના ભગીરથ કાર્યને આગળ વધારશે. હું મીડિયાના માધ્યમથી સમગ્ર માંજલપુર વિધાનસભાના લોકોનો, વડોદરાના જનતાનો, ગુજરાતની જનતાનો હું આભાર માનું છું કે જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે વિકાસની ગતિને અને વિકસિત ભારત બનાવવાના જે સપનાને આગળ લઈ રહ્યા છે, તેમાં ઉત્તર પ્રગતિ થઈ રહી છે. અને આજે ફરીથી સતીશભાઈ પટેલનો જે વિજય થયો છે બદલ ફરીથી માંજલપુરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. રાજકીય વિશ્લેષકોના મતે આ અભિયાનોની આગામી ચૂંટણી પહેલા દલિત સમાજ સાથેનો સંપર્ક મજબૂત કરવાની વ્યૂહરચના તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. 2027માં પંજાબ અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ભાજપે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી રવિન્દ્રસિંહ બુટ્ટીની પંજાબના સંગઠનને મજબૂત કરવાની જવાબદારી પણ સોંપી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.